અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હી આ બધી જગ્યાઓ પર વરસાદથી સ્થિતિ ખરાબ બની છે। ક્યાંક નદીઓ બે કાંઠે થતાં નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે, તો ક્યાંક આકાશી આફતને કારણે હજારો લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ વેરાઈ રહ્યો છે। આકાશી આફતથી અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે। 23 જિલ્લાઓના 1902થી વધુ ગામડાઓ પાણીની ઝપેટમાં છે, જેનાથી 3.84 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। પૂરગ્રસ્ત લોકો અને ગામડાઓમાં વહીવટીતંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે મુખ્યમંત્રી ભગવંત માનએ દરેક અસરગ્રસ્ત ગામમાં એક ગેઝેટેડ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે। અસરગ્રસ્ત લોકો આ અધિકારીઓ સાથે તેમની સમસ્યાઓ શેર કરી શકશે। હિમાચલના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ભાખરા ડેમના પાણીના સ્તરમાં ઝડપથી થયેલા વધારાને ધ્યાનમાં રાખીને બીબીએમબી મેનેજમેન્ટે ચારેય દરવાજા 9 ફૂટ ખોલ્યા છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે કેન્દ્ર સરકાર પંજાબના 5 જિલ્લાઓમાં પૂરથી થયેલા નુકસાન અંગે ચિંતિત છે। એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે પંજાબ મોકલ્યા છે। અમૃતસર પહોંચેલા શિવરાજ ચૌહાણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે અજનાલાના ગામ ગોનેવાલામાં રાવી નદીના કારણે થયેલા નુકસાનનો અભ્યાસ કર્યો। તેઓ પૂરગ્રસ્ત લોકોને પણ મળ્યા। આ દરમિયાન કૃષિમંત્રી પાણીમાં ઉતર્યા અને પરિસ્થિતિનો અભ્યાસ કર્યો। सब इंस्पेक्टर एक सिंह मीणा 7th NDRF बठिंडा से आ रखे हैं हम रेस्क्यू करने के लिए। ये बताएंगे सर कब से आए हैं और कितनी बोट्स हैं आपके पास, कितने रेस्क्यू कर चुके हैं आप? हम यहाँ पर 27 अगस्त से कंटिन्यू लगे हुए हैं आज तक। तो कितने लोग रेस्क्यू कर चुके हैं और किस तरह से लोगों को खाना बचाते हैं आप रोज? अभी तक हमने लगभग 1500 लोगों गांव वालों को रेस्क्यू कर चुके हैं और हमारी बोट है उनसे हमको रिलीफ मटेरियल सारा उनको पानी, खाना और बाकी तिरपाल जो भी उनकी ज़रूरत का सामान है, मेडिकल किट, सारा सामान हमारी बोटों के द्वारा उनको पहुंचाया जा रहा है। तो रोज करते हैं सर, कितनी बोट चल जाती है इधर अंदर जाने में? और रोज हमारी बोटें चली रहती है, लगभग 40 फेरी हो जाती है एक बोट का, कंटिन्यू चले रहते हैं हम। कितनी बोटें हैं टोटल? टोटल हमारी टीम की 4 बोटें हैं। 160 रोज की बन जाए? नहीं, टोटल 40 हो जाता है एक दिन का। 40 होती है। तो और किस तरह से मदद कर रहे हैं आप? गांव वाले कुछ आना चाहते होंगे, कुछ नहीं आना चाहते होंगे? गांव वाले अभी कल से जब डीसी मैम का भ्रमण गांवों में हुआ है तब से गांव वाले लगातार बाहर आ रहे हैं। क्यों डीसी मैम ने अलर्ट किया है कि पानी आने वाला है, तो आप लोग जो बच्चे हैं, बुजुर्ग हैं, प्रेग्नेंट लेडी हैं, सारे गांव से बाहर निकलो और जो रिलीफ सेंटर बना रखे हैं सरकार में उसमें सारे रहे। तो कितना डूंगा पानी है यहाँ पे, कितना आ रहा है और कहाँ से आ रहा है? सतलुज से? ये पानी सतलज नदी से आ रहा है और यहाँ पर पानी लगभग 15 से 20 फीट है और जो गांव है गांव में 8 से 10 फीट पानी भरा हुआ है। और भी पानी आ रहा है? कुछ सूचना? पीछे से अभी सूचना मिली थी कल की पानी 3,30,000 क्यूसेक छोड़ा गया है, तो इसलिए डीसी मैम ने यहाँ पे गाँव के लिए अलर्ट कर रखा है कि आप बाहर निकलो सारे। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।